તો આજનો આપણો મુદ્દો છે, શું સરકાર શિક્ષકોની સંખ્યા વાસ્તવિકમાં ઘટાડી રહી છે? આપણી સાથે 5 વક્તાઓ છે. મહેશભાઈ કસવાડા છે, ભાજપના નેતા છે અને સાવરકુંડલાના ધારાસભ્ય છે. ડોક્ટર કિરીટ પટેલ છે, જેમણે વિધાનસભામાં વાત કરી છે, એ કોંગ્રેસના નેતા છે અને પાટણથી ધારાસભ્ય છે. ડોક્ટર કનુભાઈ ખડદિયા છે, પોતે શિક્ષણવિદ છે. દિગ્વિજયસિંહ જાડેજા છે, જે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ છે, અને પૂજાબેન જાંબુકિયા છે, જે ટાટ ઉમેદવાર છે. બાપુ જાડેજા સાહેબ, તમને સૌથી પહેલો સવાલ કરું છું કે હું એ સમજવા માંગુ છું કે વાસ્તવિક સ્થિતિ શું છે? સરકાર એ પ્રાથમિક શિક્ષકોની સંખ્યા ઘટાડી રહી છે, જે કિરીટભાઈ કહી રહ્યા છે, એ કે વાસ્તવિકતા કંઈક જુદી છે, અથવા તો એ આંકડાઓની કઈ રમત છે, અથવા તો વાસ્તવિકતા કંઈક એવી છે જે ઘટાડી નથી રહી, અથવા તો ભરવાની એ જગ્યા ભરવાની બાકી છે, કે અથવા તો એ જગ્યા વાસ્તવમાં ઘટાડી જ રહી છે અને એ વાત સાચી છે? તમે કહો, શું છે સ્થિતિ? દિગ્વિજયસિંહ. છેલ્લા ઘણા વર્ષોથી સરકારી પ્રાથમિક શાળા અને ગ્રાન્ટેડ હાઈસ્કૂલ, ગ્રાન્ટેડ હાઈસ્કૂલનું પ્રમાણ અને પ્રાથમિક શાળામાં જે સેટઅપ ઘટવાના, અમારા પ્રાથમિકની હું વાત કરું તો ઘણા વર્ષોથી આરટી એક્ટની જોગવાઈ આવી 25% બાળકો છે સેલ્ફ ફાઇનાન્સમાં આપી દેવાની. એની ફી સરકાર સીધી સેલ્ફ ફાઇનાન્સને ફી ભરી દે અને એ બાળકો છે, ગરીબ બાળકો છે, એ સેલ્ફ ફાઇનાન્સમાં દાખલ થાય. એટલે 25% બાળકો છે એ સીધા વયા ગયા, એની અસર થઈ છે. પછી બીજી જે છે કે સરકાર તેજસ્વી બાળકોની જે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે 5મા પછી પરીક્ષા લઈને, આ પરીક્ષા અમારી અહીંયા પ્રાથમિક શાળામાં હોશિયાર તેજસ્વી બાળકો હોય એ બાળકની પરીક્ષા લેવાની. એ પરીક્ષામાં શિષ્યવૃત્તિમાં પાસ થાય તો એને 20,000, સેલ્ફ ફાઇનાન્સમાં જાય તો 20,000 આપવાના, સરકારીમાં દાખલ થાય તો 5,000. એનો વાલી તો 20,000 આપશે તો સેલ્ફમાં, એટલે એ સરકારની યોજના જે છે એ યોગ્ય ના કહેવાય. કે તેજસ્વી બાળકો સરકારી શાળાના શિક્ષકે મહેનત કરી હોય અને સારી ક્વોલિટી થાય, સારા બાળકો એને અહીંયા લઈ જવા, આ પણ વ્યાજબી નથી. બીજી જે વાત છે, ગ્રાન્ટેડ શાળાઓની અંદર વિષય ટીચર હોય 6 થી 8 હોય તો વિષય ટીચર જ ના હોય ગણિતનો 6 થી 8માં, તો એના વાલી કેટલો સમય વાટ જોશે? તો એ પોતે સેલ્ફ ફાઇનાન્સમાં એના બાળક છે, ગ્રાન્ટેડ હાઈસ્કૂલ હોય કે પ્રાથમિક શાળા 6 થી 8 હોય, વિષય ટીચર ના હોય તો એનો બાળકનું ભવિષ્ય વિચારી એ પણ પ્રાઇવેટમાં મોકલી દેવાના છે. એટલે અમુક શાળા જે છે ઓછી સંખ્યાના કારણે જે મર્જ કરવામાં આવ્યા હતા વર્ગો, એ મર્જ વર્ગોના કારણે સેટઅપ ઉપર અસર થઈ, શાળાઓ બંધ કરવાના કારણે અસર થઈ. જે અત્યારે સરકારે 120 ઉપર હોય એની અંદર જ્ઞાન સહાયક આપ્યા, 120 થી નીચે હોય એની અંદર જ્ઞાન સહાયક પણ ન આપ્યા. એટલે મારે કહેવાનું કે એ બાળકોને નથી ભણવાનું, એ બાળકોને શિક્ષણ નથી લેવાનું, તો એના વાલીઓ દાખલે કે 50% નીચે મેકમ હોય અને એનું બાળક ભણતું હોય અને અહીંયા 5 માંથી 2 કામ કરતા હોય, એમાંથી વળી કઈક ચૂંટણીની કામગીરી, બીએલઓની કામગીરી એમાં જાય, એટલે વાલીઓને એવું થાય કે શિક્ષકો શાળામાં છે નહીં, ઘટ છે. એટલે આ ઘણા બધા કારણોથી આજે તમે જુઓ કે ગ્રાન્ટેડ હાઈસ્કૂલ એક સમય એવો હતો કે સરકારી હાઈસ્કૂલ કરતા 4 ગણી ગ્રાન્ટેડ હાઈસ્કૂલ હતી. આજે તમે જોઈ શકો છો કે ગ્રાન્ટેડ હાઈસ્કૂલ મોટા ભાગની બંધ થવાની આરે છે. એટલે પ્રાથમિક અને માધ્યમિક બે બાબતમાં આજે હું એમ કહું છું કે આજે 5 થી 10 વર્ષ પહેલા 2.5 લાખ મેકમ હતું, આજે દાખલે 1,70,000, 1,80,000 નું મેકમ છે. તો આજે 30-35,000 પ્રાથમિકમાં જે બાળકો ઘટ્યા. પાર્ટીના તમે બાળકને તમારે શિષ્યવૃત્તિ આપી છે તો સરકારને ભણાવીને સુવિધાઓ આપો, ફેસિલિટી આપો. તમે 20,000 સેલ્ફ ફાઇનાન્સમાં જાય તો ભરી દે છે સરકાર, તો સરકારીમાં ભણે તો એને આર્થિક રીતે જે કઈ યોજના દ્વારા એને મદદ કરવી હોય, આજે 5,000 સરકારી શાળામાં ભણે તો 5,000 ને ખાનગીમાં ભણે તો 20,000. આ જે પણ બાબતો છે, એટલે જે શાળાઓની અંદર 120 થી નીચે છે, અમે વારંવાર રજૂઆત કરી કે આજે પણ તમે 600 ઉપર શાળાઓ એવી છે કે આ વિધાનસભાના પટ ઉપર પૂછાયેલો કે જ્યાં એક શિક્ષક છે આરટી ની જોગવાઈ મુજબ 0 થી 60 સુધી 5 બાળક હોય કે 10 હોય તો 2 શિક્ષક એમાં ફરજ બજાવતા હોય. તો જ્યાં આજે પણ 1 થી 8 ની શાળાઓ હોય ને 120 થી નીચે હોય, એમાં કેટલી શાળાઓ એવી છે 50% થી નીચે છે. ગ્રાન્ટ સહાયકો જે મુકાય છે છેવાડાના વિસ્તારમાં જતા નથી, એ મહિનો 2 મહિના થાય રાજીનામું દઈ દે,
તો આનું એક નક્કર પરિણામ હોવું જોઈએ, નક્કર આયોજન હોવું જોઈએ. પ્રાથમિક શિક્ષણ કે પાયાનું શિક્ષણ છે, આ શિક્ષણ માટે સરકારે દિગ્વિજયસિંહ, તમે ચાર વેલિડ પોઈન્ટ મૂક્યા. તમે એક કીધું કે 25% ખાનગી શાળાઓને આરટી અંતર્ગત એમને આપવાના છે, જે જાય છે એ ખોટ સરકારી શાળાઓને પડવાની છે. તમે કીધું છે કે તેજસ્વી બાળકોને લઈને એક પરીક્ષા લેવાની, સેલ્ફ ફાઇનાન્સ ને એ વિદ્યાર્થીઓ આપવાના, 20,000 રૂપિયા સરકાર એ સ્કોલરશીપ આપશે. તો સીધી વાત છે કે એ પણ સરકારીમાંથી જશે, તો માધ્યમિકમાં એ ઇસ્યુ થવાનો. વિષયનો શિક્ષક ના હોય, જેની ભરતી બાકી હોય એ કરે તો પણ ઇસ્યુનો ઘણો બધો સમાધાન થાય. અને ચોથી તમે વાત કરી કે એ વિદ્યાર્થીઓ ઘટ્યા, શાળાઓ મર્જ કરી અને એના કારણે પણ એ શિક્ષકોની ઓછી ભરતી કરવાની થઈ. ખૂબ 4 સરસ મુદ્દા તમે કીધા. પૂજાબેન, તમારો ટર્ન. તો એ જે કહે છે કે ભાઈ 25% ખાનગી શાળાને આપવાના, તો ત્યાં પણ શિક્ષકોની જરૂર પડશે. બીજું કીધું કે તેજસ્વી વિદ્યાર્થીઓની પરીક્ષા લઈને 20,000 સરકાર આપે, ત્યાં પણ એની જરૂર પડશે. અને એની સામે સરકારમાં નોકરી માટે, શિક્ષકની નોકરી માટે તમારું એક લાંબા ગાળાનું આંદોલન એ ચાલે છે. આજની સ્થિતિએ શિક્ષણ વિભાગ તમને ગામડામાં જવા માટે શું કહે છે, એ ગામડાની નોકરી માટે શું કહી રહ્યો છે? પૂજાબેન. સર, છેલ્લા 8 મહિનાથી અમે આંદોલન કરી છે, આવેદન પત્ર આપી છે. અમારો એક જ મુદ્દો છે કે કાયમી શિક્ષકોની ભરતી કરો. તમારે શું કામ સરકારી સ્કૂલોમાંથી છોકરાઓ ઉઠાવીને પ્રાઇવેટમાં નાખવા છે? શું કામ પ્રાઇવેટીકરણને વેગ આપવો છે? ઓકે, તમારે પ્રાઇવેટીકરણ આવે આટલું બધું શું લાગે વળગે છે ભાજપ સરકારને, એ નથી સમજાતું. હોશિયાર વિદ્યાર્થીઓને તમે પ્રાઇવેટમાં નાખી દો છો, દિવસે દિવસે તમે શાળાઓ બંધ કરો છો. 45,000 શાળાઓ તમે બંધ કરી નાખી. તમારે આ સરકારને એમ કહેવાનું કે 45,000 શાળાઓ બંધ કરવાની તમારે શું જરૂર પડી? એનો મતલબ એમ છે કે સરકાર શિક્ષણ ક્ષેત્રે કામ નથી 45,000 કરતી. શાળા નથી, 45,000 શિક્ષકો મહેકમ ઘટાડી નાખ્યું એવું કહે છે. હા, મહેકમ શિક્ષકોનું મહેકમ ઘટાડી નાખ્યું. મહેકમ ત્યારે જ ઘટાડવું પડે જ્યારે શાળાઓ ઓછી થઈ હોય, શાળાઓ મર્જ કરવી પડી હોય. શિક્ષકો ક્યારે ઘટે? ઓકે. તો સરકાર શું કામ દિવસે દિવસે શાળાઓ બંધ કરે છે? એમને 45,000 શિક્ષકો ઘટાડવા પડ્યા. એનો મતલબ એમ છે કે એટલી સરકારી શાળાઓ ઘટાડો થયો હશે, કાં તો મર્જ થઈ હશે. બેમાંથી એક રીઝન હશે. ઓકે, ચલો કિરીટભાઈ, તો તમે પૂછ્યું તું શું અને જવાબ શું આવ્યો છે? કિરીટભાઈ, 45,000 નું એ ક્યાંથી આંકડો આવ્યો? સૌથી પહેલા તો તમને બહુ અભિનંદન. તમે બહુ ગુજરાતના માટે બહુ મહત્વનો મુદ્દો ઉપાડ્યો. એટલા માટે કે નેલ્સન મંડેલાએ કહ્યું છે, મેં વિધાનસભાની અંદર પણ કહ્યું આજે, કે એજ્યુકેશન ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વેપન વિચ યુ કેન યુઝ ટુ ચેન્જ ધ વર્લ્ડ. એટલે દુનિયાને બદલવી હોય, સમાજની અંદર પરિવર્તન લાવવું હોય તો શિક્ષણ એ બહુ મહત્વની બાબત છે. આજે જ્યારે પણ વાત હોય ભાજપના પ્રવક્તાઓ કે વિધાનસભાની અંદર તમે આમ કર્યું, અમે આટલું બજેટ વધાર્યું, આટલા રૂમ બનાવ્યા, પણ હેમંતભાઈ, ડેવલપમેન્ટ ઇઝ એ કન્ટિન્યુઅસ પ્રોસેસ. ધીમે ધીમે વિકાસ થતો જાય. આપણે પહેલા ગાલ્લામાં જતા હતા, જાન લઈને જતા હતા, ગાલ્લામાં જતા હતા, પછી ટ્રેક્ટર આવ્યું, અત્યારે મર્સિડીઝ લઈ ગઈએ છે. એમાં કઈ ભાજપ કે કોંગ્રેસ સરકારે રોલ ભજવ્યો એવું નથી. એ ધીમે ધીમે વિકાસ થયો. પરંતુ જયારે તમે શિક્ષણની વાતો કરતા હોય અને દર વખતે વિધાનસભાની અંદર કોંગ્રેસ કે વિરોધ પક્ષ ઉપર આક્ષેપ કરતા હોય કે અમે આમ કર્યું, પરંતુ આજે હેમંતભાઈ, મેં વિધાનસભાની અંદર કેન્દ્ર સરકારના ભારતીય જનતા પાર્ટીના સરકાર, ભારતીય જનતા પાર્ટી નહીં, એટલે મોદી સરકારે જે આંકડા રજૂ કર્યા એના ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના પીજીઆઈ હેમંતભાઈ પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ, એના આંકડા છે. કદાચ અમે આપ્યા હોત તો વિરોધ પક્ષ વાળા આક્ષેપ કરો કે આ કોંગ્રેસ વાળા આંકડા ટ્વીટ કરીને લાવે છે, ખોટા આંકડા બતાવે છે, હમણાં મહેશભાઈ કહે છે, પરંતુ આ ભારત સરકારના 2023ના આંકડા છે. અને એની અંદર સ્પષ્ટ લખ્યું છે પીડીઆઈ ની અંદર કે 2018 ની અંદર જે પીડીઆઈ ઇન્ડેક્સ હતો એની અંદર જે ગુજરાત સરકારનું માર્કિંગ હતું એ 808 હતું. હેમંતભાઈ, એની અંદર એ જુદા જુદા ક્રાઇટેરિયાના 1000નું માર્કિંગ કરવામાં આવતું હોય છે ને આ કેન્દ્ર સરકારની બહુ વિશ્વસનીય એજન્સી છે. એ એજન્સી દ્વારા એનું માર્કિંગ કરવામાં આવતું હોય છે. 2018 ની અંદર ગુજરાત સરકારને 1000 માંથી 808 માર્ક્સ મળ્યા હતા અને 2023 ની અંદર એને 1000 માંથી
599 માર્ક્સ મળ્યા. પહેલા એનો 3જો ક્રમાંક હતો, આજે 6થો ક્રમાંક આવ્યો. ચંડીગઢ, પંજાબ એ બધા આપણાથી આગળ નીકળી ગયા. તમે ગુજરાતને મોડલ રાજ્ય બનાવવાની વાત કરતા હોય અને તમે દિવસે દિવસે પાછળ પડતા જાઓ. તમે શિક્ષણની અંદર આટલો બધો ખર્ચ કરતા હોય, એનું વળતર એનું મળવું જોઈએ, એની સામે ઇન્ડેક્સ વધવો જોઈએ. બીજો એક રિપોર્ટ હેમંતભાઈ અસર, એને આપણે એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિસર્ચ 2023 એટલે એને ઇંગ્લિશની અંદર અસર કહેવામાં આવે છે. એ પણ કેન્દ્ર સરકારની એક એજન્સી છે, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની એજન્સી છે. એને જે આંકડા રજૂ કર્યા એની અંદર એ સ્પષ્ટ લખ્યું છે કે ગુજરાતની અંદર 14 થી 18 વર્ષના બાળકોને 25% બાળકોને ગુજરાતી વાંચતા આવડતું નથી અને 42.47% વિદ્યાર્થીઓને અંગ્રેજી વાંચતા આવડતું નથી. એટલે આપણા માટે બધા માટે આ બહુ શરમજનક બાબત છે કે જ્યારે તમે સમાજના વિકાસની વાત કરતા હોય, ગતિશીલ ગુજરાત, વિકાસશીલ ગુજરાત, વાયબ્રન્ટ ગુજરાત બનાવવાની વાત કરતા હોય અને બેને કહ્યું કે તમે મેકમ ઘટાડી દીધું. મેં જ પ્રશ્ન ઉઠાવ્યો કે 40,000 મેકમ ગુજરાત સરકારે છેલ્લા 4 વર્ષની અંદર શિક્ષકોનું મેકમ ઘટાડી દીધું. આજથી વર્ષો પહેલા ગુજરાતની પોપ્યુલેશન 3.5 થી 4 કરોડ હતી. એટલે ગુજરાતની અંદર શિક્ષકોનું મેકમ એ 2,40,000 જેટલું હતું. એ ઘટાડી અને છેલ્લા 4 વર્ષની અંદર 2,03,000 કરી દીધું. મહારાષ્ટ્રની અંદર 2,95,000, રાજસ્થાનની અને આપણી પોપ્યુલેશન હેમંતભાઈ એવરેજ સરખી છે તો 2,99,000, પશ્ચિમ બંગાળની અંદર 5 લાખ અને ગુજરાતની અંદર માત્ર 2 લાખનું મેકમ તમે આપવાની વાતો કરતા હોય. અને બાપુએ બહુ સારી વાત કરી કે તમે તમારો ઈરાદો માત્ર ને માત્ર સરકારી શિક્ષણને નાબૂદ કરવાનો છે. અને એનું ઉત્તમ ઉદાહરણ એ તમે સરકારી સંસ્થાની અંદર કોઈ મેરિટની અંદર સ્ટુડન્ટ આવે તો સરકારી સ્કૂલની અંદર ભણતો હોય તો એને 5,000 રૂપિયા અને ખાનગી સ્કૂલમાં ભણતો હોય તો એને 20,000. શા માટે વિદ્યાર્થી સરકારી સ્કૂલમાં ભણશે? તમે જ્યારે શિક્ષણનું ખાનગીકરણ કરવાની વાત કરી રહ્યા છો, તમે એનો જે આરટી એનો રાઇટ ટુ એજ્યુકેશન રાજ્ય સરકારની નીતિ પ્રમાણે તમે વિદ્યાર્થીને ઈરાદાપૂર્વક સરકારી સ્કૂલો છોડવાની ફરજ પાડી રહ્યા છો. તમે 5 વર્ષની અંદર આટલી બધી ખાનગી સ્કૂલોનો વધારો કર્યો અને સરકારી સ્કૂલો બંધ થઈ. શા માટે બંધ થઈ? એક બાજુ વસ્તી વધતી હોય તો એના પ્રમાણની અંદર હેમંતભાઈ સરકારી સ્કૂલોની અંદર વધારો થવો જોઈએ. ગામડાની અંદર વસ્તી વધતી હોય, સિટીની અંદર, તો સરકારી સ્કૂલોના બદલે શા માટે તમે ખાનગી સ્કૂલોને પ્રોત્સાહન આપો છો? તમે વિદ્યાર્થીઓના ટેટ ટાટ પાસ થયેલા તમારામાં જો ભરતી કરવાની આવડત ના હોય, તમે કેલેન્ડર બનાવી અને ખૂંટી ઉપર લટકાવી દેતા માંગતા હોય તો શા માટે ટેટ ટાટ પાસ થયેલા લાખો વિદ્યાર્થીઓ સાથે તમે છેતરપિંડી કરી રહ્યા છો? તમે એમના કેરિયર સાથે ખિલવાડ કરી રહ્યા છો. આટલા બધા વિદ્યાર્થીઓ, તમારી જોડે રેકોર્ડ હોવો જોઈએ કે ભાઈ અમારે 5,000 વિદ્યાર્થીની જરૂર છે તો 5,000 વિદ્યાર્થી ટેટની અંદર પાસ કરો. શા માટે 40,000 કે 50,000 પાસ કરો? 80,000 છે. એ પાસ કરો તો તમે રાહ જોવો, એ નોકરી માટેની રાહ જોઈને બેઠા હોય. એટલે હેમંતભાઈ કે માત્ર વાતો કરવાની અને ગુજરાતના શિક્ષિત બેકારોને, યુવાનોને બેકાર બનાવવાના અને શિક્ષિત યુવાનોને બેકાર બનાવવાનું કામ આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. એના બતાવવાના અને ચાવવાના જુદા છે. મહેશભાઈ, તો એ વાસ્તવમાં સરકાર એ ભરતી કરી નથી રહી એટલે એ 40,000 45,000 નો આંકડો પકડાઈ રહ્યો છે કે એ મહેકમ સરકાર ઘટાડી રહી છે કે પછી વાસ્તવમાં સરકાર એ મહેકમને ઘટાડી જ રહી છે અને એ આંકડો દેખાઈ રહ્યો છે કે અત્યારે 2,03,000 શિક્ષકો છે? એક મુદ્દો જે દિગ્વિજયસિંહે ઉઠાવ્યો કે તમે એ યોજના લાવો, પ્રાથમિકમાં જે સારો વિદ્યાર્થી હોય એને તમે એ ખાનગી શાળાને આપો ને 20,000 રૂપિયા સરકાર એને સ્કોલરશીપ આપે તો કાલે ઉઠીને કયો મા બાપ એ સરકારી શાળા ઉપર ભરોસો પણ કરશે? તો એને તો એ ખાનગી તરફની દોડ લગાવશે. ચલો 20,000 સ્કોલરશીપ ન મળી તો પણ એના મનમાં એ ભાવ આવશે કે સારી સ્કૂલ તો એ ખાનગી જ છે, સરકારીમાં શું કરવા હું મારા સંતાનોને ભણાવું? નહીં પરવડે તો પણ બિચારો પેટે પાટા બાંધીને મજૂરી કરીને કંઈ પણ કરશે, એ ખાનગી શાળા તરફ જશે. તો સરકારી શિક્ષણની જરૂર શું છે?
અને એ સરકારની જવાબદારીનું શું છે વાસ્તવમાં એની છે જ એ બંધારણ પ્રમાણે એક બાળકને પોતાને શિક્ષણનો અધિકાર છે. મહેશભાઈ. હેમંતભાઈ, તમે ડિબેટ રાખી છે, મને પણ આ ગમે એવી ડિબેટ છે. તમે જે વાત કરો છો એ પણ ચિંતાનો વિષય છે, એમ ન કરીએ તો પણ ચિંતાનો વિષય છે. પણ એક વાત મારે આંખે ઉગડીને જે વળગી, મારે ગુજરાતની અંદર વીટીવી જેવી લોકપ્રિય ચેનલના માધ્યમથી મહામંથન જોતા દર્શકો મારા બે મુદ્દા મારી પાસે આવ્યા છે. એક મુદ્દો કે કોંગ્રેસના પ્રવક્તા, કોંગ્રેસના ધારાસભ્ય ઓથેન્ટિકલી એવું કહે છે કે આરટીઆઈ જરૂરી નથી, આરટીઆઈ છે એનો અમે વિરોધ. આરટીઈ. બીજું એનું જે કહેવું છે કે જે પ્રકારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહક સ્કોલરશીપ આપીએ છીએ, એ સ્કોલરશીપ, એ પરીક્ષા 5મા પછીની એ સ્કોલરશીપ બંધ થવી જોઈએ, તો સરકારી વ્યવસ્થામાં જ બાળકો આપણા ભણવા જોઈએ એવો એમનો મત છે. એટલે આ બે યોજના જે છે એ બંધ થવી જોઈએ એવું કિરીટભાઈનું કહેવું છે ને એવું હું જાહેર જવાબ લઈશ. હજી બેઠા છે અહીંયા કહું છું. બે વાત તમારી સામે પણ આ બે હું લઈશ જવાબ. હા, હું આવીશ. હેમંતભાઈ, આપણે બધા જ ભણેલા. કિરીટભાઈ આપની વચ્ચે બોલ્યો જ નથી. હા, હું આવો. તમે કોઈ સમાજની ચિંતા નથી કરી કિરીટભાઈ, માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની ટીકા કરવાની કિરીટભાઈ વાત કરી છે, સમજી લેજો. ચાલો હું આવું કિરીટભાઈ પાસે. કિરીટભાઈ, તમે કોઈ ચિંતા નથી કરી, તમે ભારતીય જનતા પાર્ટીની સરકારની ટીકા કરવાની વાત કરી છે. તમારા શબ્દ પ્રયોગ તમને પાછા આપું છું હેમંતભાઈ. તમે માત્ર તમારો મુદ્દો રાખો. હું એનો જવાબ જ આપીશ. એમણે એવું કહ્યું કે ભારતીય જનતા પાર્ટીમાં ભરતીની આવડત ન હોય તો સરકાર ન ચલાવવી પડે. તમારી મહેરબાનીથી સરકાર નથી ચલાવતા. અમારામાં સરકાર ચલાવવાની પણ આવડત નથી, અમારામાં ભરતીની આવડત નથી, અમારામાં વહીવટ કરવાની આવડત નથી. છતાંય ગુજરાતની સરકારના આશીર્વાદ અમારી સામે સાથે છે. તમારા સર્ટિફિકેટની કિરીટભાઈ અમારે જરૂર નથી. ત્રીજી વાત, કોઈ દિવસ હેમંતભાઈ કેટલું મહેકમ છે ને કેટલા વિદ્યાર્થીઓ છે એની ગણતરી હોય કે વિદ્યાર્થી દીઠ શિક્ષક કેટલા છે એની ગણતરી હોય? વિદ્યાર્થી દીઠ શિક્ષકો. યસ, આપણે ભણેલા ગણેલા લોકો છે. સમાજને ઊંધા ચશ્મા તમે કિરીટભાઈ ચડાવો છો. સરકારની નોર્મ્સ જે છે કે 30 વિદ્યાર્થીએ એક વાલી હોવા, એક શિક્ષક હોવા જોઈએ, 60 વિદ્યાર્થીએ 2 હોવા જોઈએ, 90 3 હોવા જોઈએ, 120 4 હોવા જોઈએ, પછી 40ની સંખ્યા અનુપાતમાં જેમ 40 વિદ્યાર્થી વધે એટલે એક શિક્ષક જોઈએ. તમે આખી વાતને ગૂંચવી અને સરકારની સામે બાયો ચડાવવા માટે તમે લોકોને કેવા પ્રકારના ભ્રમમાં નાખો છો એનું ઉત્તમ ઉદાહરણ છે. હું આપને સીધી સાદી વાત કરું છું કે આપણે ત્યાં 1,92,043 નું મહેકમ છે વિદ્યાર્થીઓના અનુપાતની કક્ષ. બરાબર. આપણે જે પ્રકારે આપણી પાસે વિદ્યાર્થીઓ સરકારી શાળાની અંદર ભણે છે હેમંતભાઈ, એની સામે આપણે શિક્ષકો જોઈએ છે 1,92,043. આપણી પાસે અત્યારે શિક્ષકો ઘટે છે 9,521. હું સ્વીકારું છું કે આટલા શિક્ષકો ઘટે છે. શું કામ ઘટે છે? કારણ કે હમણાં જ તાજેતરની અંદર નિવૃત્ત થયેલા લગભગ 2,000 ઉપરના શિક્ષકો છે. બદલી થઈ હોય, આપણે ત્યાં નવો એક આપણે ધારો લાવ્યા કે હસબન્ડ અને વાઇફ એ પોતે સરકારી બંને નોકરી કરતા હોય તો એક જગ્યાએ છે, એવા બદલી થયેલા શિક્ષકો હોય, ક્યાંક કોકે રાજીનામું પણ આપ્યું હોય, તો આપણી પાસે 9,000 શિક્ષકો ઘટે છે, 9,500. એનો મતલબ કે 4% શિક્ષકની ઘટ છે આપણી પાસે. અને એ શાળા પણ કેટલી છે એ પણ તમને ખબર છે કે જેટલી 1100 જેટલી શાળાઓ જે છે એમાં આપણે ત્યાં એક શિક્ષક છે એવું આપણે હમણાં જ કહ્યું, અને એ વાત પણ સાચી છે. એનો મતલબ કે તમામ શાળાની અંદર 31,000. બેન પાસે ખોટો આંકડો આવી ગયો. 45,000 બેન કોઈ દી ગુજરાતના ઇતિહાસમાં શાળા જ નથી. 36,000. આપણે ત્યાં અત્યારે 32,000 જે સરકારી પ્રાથમિક સ્કૂલો છે એ સ્કૂલોમાંથી આપણી પાસે માત્ર 1,000 જેટલી શાળામાં એક શિક્ષક છે. એ શિક્ષકના મેં તમને કારણો આપ્યા. આ કારણે એક શિક્ષક છે. હવે રાજ્ય સરકાર હમણાં જ આવનારા બે તબક્કા તો જ્ઞાન સહાયકના જતા રહ્યા છે. હવેના તબક્કામાં 3,000 જેટલા જ્ઞાન સહાયકો અને 6,000 જેટલા વિદ્યા સહાયકોની ભરતી આ 3 મહિનામાં જ આવે છે. એટલે 9,000ની જે આપણે ત્યાં જે અનુપાત છે કે 30 વિદ્યાર્થી એક શિક્ષક હોવો જોઈએ, આપણે તે 100% પૂરું થઈ જાય. હવે તમારે બીજા વધારાના 40,000 શિક્ષક લાવી અને કરવા છે શું કિરીટભાઈ એ મને કહો. અને એટલું તો ભણેલા ગણેલા માણસ લોજિકલી સમજે. પહેલા જેમણે ભાઈ હું નામ ભૂલી ગયો
જવાબ આપ્યો. એમાં તમારો જવાબ હતો કે 25% વિદ્યાર્થીઓ ટ્રાન્સફર થાય છે આરટીનામાં. એનો મતલબ એવો થયો કે શિક્ષકોની ત્યાં પણ જરૂર છે. અહીંયા શિક્ષકો કદાચ ઓછા થયા હશે તો ત્યાં શિક્ષક વધ્યા હશે. પ્રાઇવેટની અંદર પણ શિક્ષકો વધ્યા હશે. બાળકો છે તો આપણા બાળકો છે. બાળકોને ક્યાં ભણાવાય એના મા બાપની સ્વતંત્રતા છે. મારી ને તમારી સ્વતંત્રતા નથી. સરકાર કોઈને એવું નથી કહેતી કે તમે પ્રાઇવેટમાં ભણાવો. પણ કોઈ મા બાપની આ માઇન્ડસેટનો સવાલ છે, સામાજિક માઇન્ડસેટનો સવાલ છે. પોતાના બાળકને ક્યાં ભણાવવું છે. અને હું બહુ ગર્વ સાથે કહું છું કે જે પ્રકારે ગુજરાતની અંદર શિક્ષણનું મોડેલ છે, હવે મધ્યપ્રદેશની અંદર વાત કરો કે મહારાષ્ટ્રની અંદર આટલા શિક્ષકો એટલે અમારા કિરીટભાઈ અહીંયા એટલા શિક્ષકો રાખવા, એમ આ કોઈ લોજિક છે? આપણે જનતાને બતાવીએ છીએ એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે, આપણે જનતાને આ ઊંધા ચશ્મા પહેરાવીએ. આપણે ત્યાં કેટલા વિદ્યાર્થી છે, આપણે ત્યાં કેટલા ક્લાસ છે, આપણે ત્યાં કેટલી સ્કૂલો છે, ને એના અનુપાતમાં આપણી જરૂરિયાત છે એની વાત કરીએ કે મહારાષ્ટ્રની અંદર 3 લાખ 3.5 લાખ શિક્ષક એટલે મારા ગુજરાતમાં 3.5 લાખ. આ આપણે શીખવાડીએ. કિરીટભાઈ, આવું ન હોવું જોઈએ. આપણે ચૂંટાયેલા જવાબદાર લોકો, લોકતંત્રની અંદર આપણી જવાબદારી છે. કોઈ દિવસ આવી રીતે ન હોય. એક વાત સાચી, હું ભાઈ દિગ્વિજયસિંહની વાત જે છે એની કેટલીક વાત સાથે હું સંમત છું. જો સરકાર ચલાવીએ છીએ, સરકારની અંદર ક્યાંક નાની મોટી ભૂલ પણ હોય તો એ સ્વીકારીએ, પરંતુ આવી રીતે પ્રજાને ઊંધા ચશ્મા ચડાવવાના કે આપણે તો 2.5 લાખ જ શિક્ષક જોઈએ, આવું ક્યારેય ન હોઈ શકે. ને હું એમ માનું છું કે એક જવાબદાર વ્યક્તિઓ તરીકે ગુજરાતની જનતાને હવે જાહેર મંચ ઉપર ખોટી વાત કરીને ગુજરાતની જનતાને ઊંધા ચશ્મા ચડાવી આનાથી મોટું પાપ. ચલો કિરીટભાઈ, તો એનો મુદ્દો છે કે 9,000ની જગ્યા ખાલી છે, ઓન પ્રોસેસ છે, સરકાર એને ભરી રહી છે. બીજી બાજુ જ્યાં બદલીઓ થઈ, કેટલાક નિવૃત્ત થયા, એ જ માત્ર જગ્યાઓ ખાલી છે. સરકાર મહેકમને ઘટાડી રહી નથી. પણ એની સામે સવાલ એ છે કે ત્યાં સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ ઘટ્યા તો બાય ડિફોલ્ટ એ શિક્ષકોનો અનુપાત પણ ઘટવાનો છે. કિરીટભાઈ, તમારી દલીલ કરો, પછી આવું એની પાસે. હા કિરીટભાઈ. હેમંતભાઈ, મેં તમને 2022-23 કેન્દ્ર સરકારની લિંક મોકલી, તમે ખોલીને એમને બતાવો. ઓકે. એમને જે સ્ટુડન્ટ પીટીઆર એટલે પર સ્ટુડન્ટ રેશિયોની જે વાત કરી છે એની અંદર ગુજરાતની અંદર પર સ્ટુડન્ટ રેશિયો એ 30 છે. એટલે કે 30 વિદ્યાર્થીએ પ્રાઇમરીની અંદર. હેમંતભાઈ, તમે સર્ચ કરો, મેં તમને લિંક મોકલી, ખોલો, એમને બતાવો. જી હેમંતભાઈ, ગુજરાતની અંદર પીટીઆર એટલે પર સ્ટુડન્ટ રેશિયો એ 30 છે. અને એના કરતા આંદામાન નિકોબારની અંદર 12, આંધ્રની અંદર 25, અરુણાચલની 11, આસામની અંદર 21, ગુજરાત એ છેલ્લા 18મા ક્રમે છે. એમ તમે મહેશભાઈ વાત કરો છો કે આપણે ગૌરવ ગુજરાત, અમને પણ ગુજરાતનું ગૌરવ છે, પણ 18મા ક્રમે શા માટે? આ મારા આંકડા નથી, આ તમને હેમંતભાઈ તમને લિંક મોકલ છે. મહેશભાઈ, હું પણ તમને છેલ્લા ડેટાની લિંક મોકલું છું. ખાલી ડેટા સારી વાત કરી અને ડેટા બતાવવા યોગ્ય નથી. સાચા ડેટા એ ગુજરાતની જનતાને જણાવવા જોઈએ. અને તમે ગુજરાતને નંબર 1 લાવવાની વાત કરતા હોય તો પીટીઆર પર સ્ટુડન્ટ રેશિયોની અંદર ગુજરાતને તમે 18મા ક્રમે શા માટે ધકેલી મૂક્યું? અને આટલા બધા, જે બેનની વાત સાચી છે કે મેં, અને બીજી બાબત કે મેં આરટીઆઈ નો વિરોધ કર્યો નથી, મેં બીજી ભરતી નહીં કરવાની વાત કરી હતી. મેં એવું કહ્યું છે હેમંતભાઈ કે સરકારે ભરતી ના કરવી હોય તો શા માટે તમે પરીક્ષા લઈ? યુપીએસસી અને જીપીએસસી ની અંદર તમે જુઓ કે યુપીએસસી જીએસ અથવા આઈએએસ અથવા આઈપીએસ ની પરીક્ષા લે છે તો શું 40,000 પાસ કરી દે છે? એનું મેકમ છે, સરકારની પાસે ખબર છે કે આ 2024 ની અંદર આટલા આઈપીએસ કે આટલા આઈએએસ રિટાયર થવાના છે, તો એ પ્રમાણે એનું સિલેક્શન કરી વાયવા લઈ અને પરીક્ષા લઈને પાસ કરે છે. તમારી જેમ લેવાના હોય 200 જણા અને 40,000 પાસ નથી કરી દેતા. ઓકે ફાઇન. ચલો મહેશભાઈ જવાબ આપો. તો એ એવું કહે છે કે ડેટા પ્રમાણે, તમે કેન્દ્ર સરકારના એક રિપોર્ટના પ્રમાણે જે પર સ્ટુડન્ટ રેશિયો છે એમાં ગુજરાત 18મા ક્રમે છે. માનો તમે 26 પણ રાખી શકો, તમે 25 પણ રાખી શકો, 22 પણ રાખી શકો, તો તમારી સ્થિતિ એ ઉપર આવે, ગુજરાતના શિક્ષણની સ્થિતિ ઉપર આવે. એ લોજિક કહી રહ્યા છે કિરીટભાઈનું લોજિક. કિરીટભાઈ સરકારમાં નથી, કિરીટભાઈ અધિકારી નથી, કિરીટભાઈ પોલિસી મેકર નથી. સરકારે જે પોલિસી નક્કી કરી હોય બધા જ નોર્મ્સને આધારે એને આપણે માન્ય રાખવી. અને જે આપણી સરકારમાં 30 પ્રમાણે એક શિક્ષક છે. અને આ મારો, આ તમે જેમ ડેટા આપો એમ હું બહુ ઓથેન્ટિક ડેટા લઉં. તુષારભાઈ ચૌધરી મારી પાર્ટીના નથી. એમણે પૂછેલા પ્રશ્નમાં જે રાજ્ય સરકારે જવાબ આપ્યા છે એ જ લઈને આવું છું. મારી પાસે બીજી કોઈ લિંક એટલો ભણેલો તમારે જેટલો માણા પણ હું નથી કદાચ,
કે હું બધી બીજી લિંકો લઈ આવું, આ ગુજરાત સરકારના ડેટાને છોડી દઉં અને બીજી બધી લિંકો લઈ આવું અને એનો આધાર રાખું. હું બહુ સચોટ માહિતી લઈને અહીં આવ્યો છું કે જે અનુપાતમાં ગુજરાતની પાસે વિદ્યાર્થીઓ છે એના અનુપાતમાં શિક્ષકો છે. હવે તમારું કિરીટભાઈ તમારું કહેવાનું એવું છે કે ભાઈ અનુપાત બનુપાત નહીં, ત્યાં 12 વિદ્યાર્થીઓ એક શિક્ષક હોય તો આપણે અહીંયા એક છે. તમે સરકારમાં આવો ત્યારે રાખજો. તમે કેવા મોડેલો ચલાવ્યા છે શિક્ષણના અમને નથી ખબર, અને તમારા એ પાપને કારણે તમારી આ સ્થિતિ થઈ હશે કે અમારામાં આવડત નથી છતાંય ગુજરાતના લોકો અમારા પર ભરોસો મૂકે છે. શું આપણે વાત કરીએ છીએ, શું દલીલ કરીએ છીએ? અંદામાન નિકોબારની અંદર 12 સ્ટુડન્ટ એક રેશિયો એટલે આપણે 12 સ્ટુડન્ટ રાખી શકીએ. અને તમારો કહેવાનો મતલબ એવો થાય છે કે 2,40,000 શિક્ષકો તમે રાખો, વિદ્યાર્થીઓ હોય કે ન હોય બધાને પગાર દો, એ કોની ઉપર જાય? આપણે કઈ બાજુ જસ્ટિફાય કરીએ છીએ? હું તમે ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ શું આ જસ્ટિફાય કરવા બેઠા છે? જે સરકારના નોર્મ્સ છે, આખી નીતિ બની હોય, નીતિના આધારે જે નક્કી થયું હોય કે ભાઈ આપણે ત્યાં કેટલા વિદ્યાર્થીઓ શિક્ષક જોઈએ, આપણે ત્યાં શિક્ષણની રચના શું છે, આપણા અભ્યાસક્રમો શું છે, આપણે ત્યાં કેટલા કેટલા વિષયો છે, આપણા શિક્ષકોની કેપેસિટી છે, આ બધું જ જોયા પછી એક વર્ગખંડની કેપેસિટી કેટલી છે એ બધું જ જોયા પછી ઘણી બધી કવાયત પછી આ રેશિયા નક્કી થયા હોય. એમાં સેન્ટ્રલ ગવર્મેન્ટના પણ ઇનપુટ્સ લીધા હોય. હવે એમાં તમારે અત્યારે ટીવી ઉપર જ સુધારો કરી નાખવો છે, એવું કેવી રીતે ચાલી શકે? તમારે કોઈ પોલિસી જ નહીં માનવાની. ગુજરાત સરકારની પોલિસી આવે તો કે ગુજરાત સરકારની પોલિસી ખોટી, હું તમને આ લિંક મોકલું કેન્દ્ર સરકારની, એવું ન હોઈ શકે. જે સરકાર જે જગ્યાએ ઓથોરિટી છે એને તમારે માનવી. તમે એમ કહેતા હતા ટીવીની અંદર બાઇટ આપતા હતા કે 45,000 નો મહેકમ, એ તમને ખબર જ નથી. અત્યારે તમે આખી જુદી જ વાત કરો છો. આવું કેવી રીતે ચાલી શકે? એક જ મીડિયાની અંદર 2 કલાકની અંદર આપણે જુદી જુદી વાત કરીએ, એ કેવી રીતે ચાલી શકે? એ તો મને તમે સમજાવો. શિક્ષકો એટલા જ છે હેમંતભાઈ, બાળકો એટલા જ છે, એનું લોજિક શિક્ષકો પણ એટલા જ છે. પણ એમનું એવું કહેવું છે કે સરકારની સહાયથી જે વિદ્યાર્થીઓ પ્રાઇવેટમાં જાય છે, ગરીબ લોકોના બાળકો જે સરકારની સહાયથી પ્રાઇવેટ શિક્ષણ મેળવે છે એના એ વિરોધી છે. એ આરટીઈ ના વિરોધી છે કે 25% બાળકો જાય છે એના પણ એ વિરોધી છે. જો ઈ પાછા આપણે અહીંયા લાવીએ તો શિક્ષકો પાછા આપણે જોઈશું. કિરીટભાઈ, એનું એવું કહેવું છે સરકારના પક્ષે દલીલ છે કે વિદ્યાર્થીઓ ઘટા 20,000 રૂપિયાની સ્કોલરશીપ આપીને એ ખાનગીમાં ગયા. આરટીઈમાં 25% બાળકો એ બટ નેચરલ છે, ગરીબના બાળકો જવાના, તો એ મૂળ તો એ પ્રાથમિક સરકારી પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી હોવાનો. સરકારી ખર્ચે ભણે છે, ત્યાં પણ સરકારી, તો એના મા બાપની સ્વતંત્રતા આપણે નહીં આપીએ. કિરીટભાઈ, એનું લોજિક એ છે ફી આપો છો એના કરતા તમે સરકારી સ્કૂલોની અંદર ભરતી કરો. તો તમારું શા માટે આપણે બધા સરકારી સ્કૂલોની અંદર ભણેલા છે? તો તમારું શા માટે તમે શિક્ષકો ઘટી ગઈ, ક્યાં ઘટી? તમે વિદ્યાર્થી એવું ના હોય કિરીટભાઈ, હોતા હશે યાર. ખાનગી સરકારી સ્કૂલ છોડી અને ખાનગીમાં જવાનો એટલે એ શિક્ષકોની ઘટ પડવાની, શિક્ષકો પાછળ જવાના અને શિક્ષકો નોકરીમાંથી ઘેર કરવાના. કિરીટભાઈ, શું કામ આપણે ઇટાલિયન ચશ્મા પ્રજાને પહેરાવીએ છીએ? ક્યાં આજે ગુજરાતના શિક્ષણ મોડેલ છે? પ્રાથમિક શાળાઓ તો આજે નવી બની રહી છે, તમે જોજો જરા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકારી સ્કૂલોનું તો જોજો કેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને કેવું શિક્ષણ છે. મહેશભાઈ, આ ચર્ચાને આપણે ચાલુ રાખીએ. કિરીટભાઈને હું આવું પૂજાબેન તમારી પાસે આવું, પેલાનો નિવેડો લઈએ. તમારો એક આખો અલગ વિષય છે, તમે પણ એના પાર્ટ છો. પણ 1 મિનિટ, હા દિગ્વિજયસિંહ તમારી પાસે જ આવું છું. કિરીટભાઈને ક્યાંક જવાનું હતું, એમણે કીધું હતું કે મને 8:30 ફ્રી કરજો. કિરીટભાઈ, તમારે ના જવાનું હોય તો બેસો, જવાનું હોય તો તમે ફ્રી. દિગ્વિજયસિંહ, એક બંને બાજુનો મુદ્દો છે, એ એવું કહે છે કે 2,43,000 નું મહેકમ હતું. આપણે બધા આજે ચર્ચા એટલે કરીએ છીએ કે મોટા ભાગે એ સરકારી શાળામાં ગરીબના બાળકો ભણે છે અને એ ગુજરાતે એમનો ભાર પણ સાથે લઈને ચાલવાનું છે ને, તો જ સહિયારી પ્રગતિ કહેવાય. સામે પક્ષે દલીલ છે કે સરકાર એવી 2 સ્કીમને લઈને આવી જ્યાં ગરીબનો બાળક એ સારું શિક્ષણ મેળવવા માટે આજુબાજુની કોઈ સારી ખાનગી શાળામાં પ્રવેશ મેળવે છે, તો શિક્ષણમાં એ વિદ્યાર્થીઓ ઘટવાના અને એના અનુપાતમાં એ શિક્ષકો પણ ઘટવાના. વિદ્યાર્થીઓ ઘટ્યા તો શિક્ષકો ઘટ્યા. આ જે દલીલ છે એને સમજાવો. એ જે કહે છે બંને બાજુથી, કોંગ્રેસ જે કહે છે અને મહેશભાઈ ભાજપમાંથી જે કહે છે. દિગ્વિજયસિંહ. બોલવા માંગીશ. હા પૂજાબેન, આવું તમારી પાસે આવું. હા દિગ્વિજયસિંહ, આપ જયારે વિષય મહેશભાઈ વાત કરી, કિરીટભાઈ વાત કરી. મહેશભાઈ, મારે એક આપણે 20,000 ને 5,000 છે. હું ઘણા એવા વિદ્યાર્થી છે કે સરકારી શાળામાં જ ભણવા માંગતા હોય તો એને પણ 20,000, જેને જવું છે ભલે જાય, 20,000 ખાનગીમાં. પણ સરકારી શાળામાં જેને રહેવું છે, ભણવું છે, તેજસ્વી વિદ્યાર્થી છે,
એને પણ 20,000 આપો તમે. હવે એને પાસ પરીક્ષા કરી તમે આમાં આવું આપો તમારી તો પાસે. તો અહીંયા એને ફી ભરવાની છે એટલે 20,000 આપો. હા. પણ અહીંયા એને સેલ્ફ ફાઇનાન્સમાં નથી ભરવું, સરકારીમાં ભરવું હોય હા. અને એને તેજસ્વી વિદ્યાર્થી તરીકે પાસ કરી હોય તો એને પણ 20,000 મળવા જોઈએ. હા. જે આરટી એક જોગવાઈ છે એની અંદર જે ફી ભરવામાં આવે છે સેલ્ફ ફાઇનાન્સની સ્કૂલ, એ એને કોઈ વાલી સરકારીમાં ભણાવવા માંગતો હોય અને એ હું એમ કઉ છું આ તો આરટી જોગવાઈમાં આપણે એ ઓનલાઈન ફોર્મ ભરે અને જેના ફોર્મ એડમિશન લે છે. હા. પણ ઘણા એવા વાલીઓ છે કે બાળક એનું સરકારી શાળાના બદલે આપણે સરકારીમાં ભણે છે. Okay. એમાં પણ આપણે પાઠ્યપુસ્તક ફ્રીમાં આપી છીએ, શિષ્યોથી એને આપવામાં આવે છે. Okay. અનેક મધ્યાહન ભોજન યોજનાઓ આજે આપણે ઘણી જગ્યાએ જોઈ છે કે ખૂબ સારા મધ્યાહન ભોજન થઈ રહ્યા છે, બિલ્ડિંગ ખૂબ સારા છે. Okay. જ્યાં મારા બે જ મુદ્દા એવા છે. જી. એક તો સરકારી શાળાનો તેજસ્વી વિદ્યાર્થી હોય, સરકારીમાં ભણવા માંગતો હોય તો પણ એને 20,000 રૂપિયા આપવામાં Okay. આવે જેથી સરકારી શાળામાં ટકી રહે. Okay. બીજું મારી એ છે કે જ્ઞાન સહાયક છે એ ફિક્સ પગાર કરાર આધારિત હોવાના કારણે હા. છેવાડાના ગામડામાં નથી જતા. હા. એ છેવાડાના ગામડાની અંદર આજે એ ખાલી રહે છે એટલે ફિક્સ પગારના બદલે કરાર આધારિતના બદલે પૂરા પગારમાં ઓકે, ભરતી થાય. ચલો બંને મુદ્દા આજે- ઉપર ચર્ચા કરીએ. આજે એક મુદ્દો ખાલી હું હા, please, એક જ please, મુદ્દો carry on. કહું. હા, હા. આપણે 65 તાલુકા સાહેબ એવા હતા હા. કે જ્યાં 50% ઓછું મેકમ હતું. ત્યારે સરકારે 10 વર્ષના બોન્ડ સાથે ભરતી કરી હતી હા. જેથી કરીને એ 10 વર્ષ સુધી એ તાલુકાની અંદર મેકમ. દાખલા તરીકે હું એક ઉદાહરણ આપું કે દ્વારકા અને જામનગર બે ભેગું હતું. હા. 3 વર્ષ શિક્ષકતા એટલે ધોળ જોડિયા કાલાવાડ હાઈલા આવે જી. એટલે એ તાલુકો કાયમી 50 તાલુકા 65 હતા એ કાયમી 50% ઓછું મેકમ રહેતું. આજે પણ એવા કેટલાય તાલુકાઓ છે જ્યાં 50% ઓછું મેકમ હોય. ઓકે. તો એવા તાલુકાની અંદર ખાસ સરકારે પૂરા પગારમાં નિયુક્ત કરવી જોઈએ ઓકે, જેથી કરીને ચાલો. ભલે એને બંને આપણે મુદ્દા એ પૂછો. શિક્ષકો છે અહીંયા પૂરા પગાર પૂછો. હશે તો છેવાડાના ગામ સુધી કામ કરશે. ઓકે. 5 વર્ષે ફિક્સ યોજના હતી તો 5 ચાલો, વર્ષ સમજી સુધી ગયા. એને આશા હતી કે હું કાયમી થાય. ફાઇન ફાઇન તો એ બેકાર લોકો છે એ કરાર આધારિત જે રોજમદાર તરીકે સમજી જે ગયો. શિક્ષકોની ભરતી બે- થાય બે છે, મુદ્દા એ valid છે. સંપૂર્ણ પૂછું- રીતે પૂછું નાબૂદ દિગ્વિજયસિંહ. કરવામાં આવે. ઓકે. અને જ્યાં કઈ સરકારી શાળાઓમાં જ્યાં 120 થી પણ ઓછી સંખ્યા છે જી. એની અંદર જ્ઞાન સહાયક ના આપે, પૂરા અને પગારની પૂરા ભરતી ના પગારના થાય, આપે. ઓકે, બંને મુદ્દા પૂછું. પૂજાબેન, તમે ઓકે, પૂજાબેન, તમે તમારો મુદ્દો મૂકો, પછી આ બે મુદ્દા પૂછું મહેશભાઈ. બે મંત્રીશ્રીને વાત ઓકે, કરી છે. ઓકે, જ્ઞાન ઓકે, સહાયક જે ઓકે. 120 થી નીચે છે ત્યાં પણ ઓકે, પૂજાબેન. શિક્ષકોના મેકમ ફાઇન, બાપુ. પ્રમાણે શિક્ષક આપવામાં આવે. યસ, તમારા બંને મુદ્દા વેલિડ છે. પૂજાબેન, યસ હા, તમે કઈ કહેતા હતા વચ્ચે જયારે હા, ભાજપના પ્રવક્તા એવું કે છે હા. કે પેરેન્ટ પોતાની મરજીથી પ્રાઇવેટ સ્કૂલોમાં બાળકોને મોકલે તો અમે શું કરી તો તમે કઈ નું કરી શકો તમે ખુરશી પર શું કામ બેસાડ્યા છે કોઈ પેરેન્ટ ને શોખ નથી કે છોકરાઓ પ્રાઇવેટ સ્કૂલમાં જાય અને એમની ફીસ ભરવા ખર્ચા કરે અને ફીસ ખર્ચો કરવો પડે કોઈ માતા પિતાને શોખ Okay. નથી થતો કે શિક્ષણ ચાલો. પાછળ મોટા પ્રમાણમાં ખર્ચો કરવો પડે પણ તકલીફ ત્યાં છે કે સરકારી સ્કૂલોમાં બિલ્ડિંગ નથી, શાળાઓ નથી, ભણતા હોય તો માથે પોપડા પડે છે, વરસાદ આવે ત્યારે પાણી પડે છે. કોઈ વિષયના પણ શિક્ષક પૂરા હોતા નથી, સંગીતના શિક્ષક નહીં, કોમ્પ્યુટરના શિક્ષક નહીં, કરાટે નહીં, સ્વિમિંગ નહીં. તો આવામાં કોણ પેરેન્ટ પોતાના છોકરાને સરકારી શાળામાં તમારો- નાખશે? Okay, સરકારી પૂજાબેન. શાળાઓમાં છોકરાઓ છોડી રહ્યા છે એનું એક જ કારણ Okay. છે કે સરકારી શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી. ઓકે, તમારો પણ ગુજરાતમાં 3% આંકડો છે કે 9-10 માં 13,000 શિક્ષકોની જગ્યા ખાલી છે, પ્રાથમિકમાં 17,000 શિક્ષકોની જગ્યા ખાલી છે અને Okay. ભાજપના પ્રવક્તા એમ કે છે ખાલી 10,000 ખાલી છે. સાવ ખોટું બોલે છે. મોટી સંખ્યામાં શિક્ષકોની જગ્યા ખાલી છે છતાં તમારો- ભાજપ સરકાર તમારો- શિક્ષકોની ભરતી તમારો કરતી નથી. તમારો જે મુદ્દો છે એ દિગ્વિજયસિંહે પૂછેલા બે મુદ્દામાંનો એક જ છે મહેશભાઈ. તો મુદ્દો એ છે પૂજાબેન, મુદ્દો એ બંને મુદ્દા સાંભળી લો તમે. જવાબ બેનો એક જ હશે. એવું કે છે દિગ્વિજયસિંહ કે જે લોકો તેજસ્વી છે એને સરકાર વિધિન સરકારી સિસ્ટમ એ 20,000 ની શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરે, સરકારી શાળાઓ બચી જશે. અને બીજો મુદ્દો કીધો કે જ્ઞાન સહાયકમાં જે લોકો અંતરિયાળ ગામડામાં નથી જતા તમે ફિક્સના બદલે એને પૂરા પગારથી નોકરી આપો, એ પણ ગામડામાં ભણાવવા જશે. વન કાઇન્ડ ઓફ પૂજાબેનનો મુદ્દો પણ એ જ છે. હા, ઓકે, યસ પૂજાબેન, આવું ફરી પાછું. પૂજાબેન, આવો, આવો, પૂજાબેન, પૂજાબેન, આવો. હા, પહેલી વાત. મહેશભાઈ. સાંભળો પૂજાબેન, હા. સાંભળવાનું રાખો. હા, પૂજાબેન, હું કોઈ લેમેન માણસ નથી. હા, હું સરકારી આંકડા લઈને આવું છું, સરકારમાં પ્રતિનિધિત્વ કરનારો માણસ છું. હા. તમે કહો 17,000 ખાલી છે એવું પૂજાબેન ન હોઈ શકે. હા. સરકારની પાસે 9,500 ની જગ્યા ખાલી છે ને એ જગ્યા જે ખાલી છે એ જ આપણી પાસે ખાલી છે એ જ કહી શકાય. તમારા ઘરના આંકડા આમાં ન ચાલી શકે. હા. બીજી વાત, દિગ્વિજયસિંહે જે વાત કરી, દિગ્વિજયસિંહ, હા, જે વ્યક્તિને સ્કોલરશીપ આપવામાં આવે છે 20,000 ની, હા. એ ઓકે, સ્કોલરશીપ પૂજાબેન, આવો, આવો. એ સ્કોલરશીપ એ ફીના સ્વરૂપમાં પ્રાઇવેટ સ્કૂલમાં આપે છે. હા.
પ્રાઇવેટ સ્કૂલના ટીચરોનો પગાર સરકાર નથી આપતી, હા એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ભારણ સરકાર પર નથી, અન્ય કોઈ સ્કૂલનું ભારણ સરકાર પર નથી. સરકાર એને સ્કોલરશીપ આપે છે. એના મા બાપ જે છે એને એ સ્કોલરશીપ જે મળે છે એમાંથી ફી ભણાવી અને એની રીતે સ્વતંત્ર રીતે ત્યાં ભણાવે છે. સરકાર નથી કહેતી તમે એને પ્રાઇવેટમાં લઈ જાઓ. પહેલી વાત તમે સારી રીતે સમજી શકો. હા હવે તમે એમ કહો છો કે 20,000 રૂપિયા સરકારી સ્કૂલમાં ભણે એને પણ 20,000 રૂપિયા આપો, તો પછી સરકારી સ્કૂલમાં તમારું એમ કેવું છે કે સરકારી સ્કૂલમાં પછી ફી શરૂ કરી એવું? કારણ કે સરકારી સ્કૂલની અંદર સરકારી સ્કૂલના ટીચરનો પગાર, એના સ્ટાફનો પગાર, એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ભારણ, એની સાફ સફાઈ, ટૂંકમાં જે કોઈ એન્સિલરી બધા ત્યાં ખર્ચા હોય સરકાર પોતે કરતી હોય છે. એટલા માટે ત્યાં ફ્રી ઓફ ભણાવે છે. અને એટલા માટે તમે જો એમ કહેતા હોય તો હું આ રજૂઆત કરું કે ભાઈ દિગ્વિજયસિંહની આ રજૂઆત છે કે સરકારી સ્કૂલની અંદર ફી ચાલુ કરો અને એને સ્કોલરશીપ આપો, એ ફી એમાં લો. આપણે મોડેલ તો સમજીએ. નહીં, એ 20,000 રૂપિયા તો એ વાલી પાસે જશે, શાળાને નહીં મળે. નહીં, તો એમનું શું કહેવું છે? એમનું એ કહેવું છે કે નહીં, નહીં, તો એ 20,000 રૂપિયા હોશિયાર વાલીના ઘરે છે. હેમંતભાઈ, હું એ જ સમજુ છું કે ત્યાં સરકારી સ્કૂલમાંથી જે બાળક સ્કોલરશીપ આપણે દિગ્વિજયસિંહ, જે બાળક સરકારી સ્કૂલમાંથી સ્કોલરશીપ લઈને પ્રાઇવેટમાં જાય છે, ઈ પ્રાઇવેટ સ્કૂલનો પગાર, ઈ પ્રાઇવેટ સ્કૂલનું બિલ્ડિંગ, ઈ પ્રાઇવેટ સ્કૂલની મેન્ટેનન્સ એ સરકાર આપે છે કે એ 20,000 રૂપિયાની જે ફી ભરશે એમાંથી પ્રાઇવેટ વાળા કરશે? એ 20,000 રૂપિયા સરકાર આપશે એ લેશે ને, એ લઈ જ લેશે, એ જ લેશે. અહીંયા તો બધું સરકાર જ કરે છે. અહીંયા તો દિગ્વિજયસિંહ બધું સરકાર જ કરે છે. તો હવે 20,000 ની અહીંયા પણ સ્કોલરશીપ આપીને અહીંયા ફી ચાલુ કરવી જોઈએ. આપનું શું કેવું છે? વિદ્યાર્થીઓ છે શાળામાં, સરકારી શાળામાં તેજસ્વી વિદ્યાર્થીઓ જ નહીં રહે. એ વાત તમારી ભ્રમ છે ભાઈ. જો એક મિનિટ દિગ્વિજયસિંહ, આ તમારો ભ્રમ છે. સરકારી નહીં, શાળામાં તમે ગેરમાન્યતા ભરાવો છો. તમે હોશિયાર બાળકો સરકારી વિદ્યાલયમાં જે ભણે છે એના મા બાપને ઉશ્કેરવાનું તો તમે કામ કરો છો. મેં એવા બાળકોને જોયા છે. આજે પણ એવા બાળકો છે કે સરકારી સ્કૂલોની અંદર ભણીને ડોક્ટર થાય છે, એન્જિનિયર થાય છે, આઈએએસ થાય છે, આઈપીએસ થાય છે. તો આપણે આપણી જવાબદારીમાંથી ભટકીએ છીએ અને એમ કહેવા માંગીએ છીએ કે સરકારી સ્કૂલની અંદર જે બાળકો ભણે છે એ બધા ડલ હોય છે, તો એ આપણી પોતાની ભૂલ છે સાહેબ. ચલો ફાઇન, એક તો બ્રેક. આનાથી મોટી કોઈ ભૂલ ના હોય શકે. એક બ્રેક લઈએ. બાપુ તમારી પાસે પણ આવીશ, પૂજાબેન આવીશ. કનુભાઈનો મત લેવાનો બાકી છે. આજે અમે એક સવાલ પૂછ્યો હતો, શિક્ષકના ઘટતા મહેકમ સાથે સારું શિક્ષણ સંભવ છે? ચલો ઘટાડે છે કે નથી ઘટાડતા એક અલગ વાત છે, પણ જો શિક્ષકનું મહેકમ ઘટે, શિક્ષકની ગેરહાજરી છે, તો હા શિક્ષણ પર અસર થાય છે એવું કહેનારા લોકો છે 11% અને ના કહેનારા લોકો એ 89%. સાહેબનું મહામંથનમાં ડોક્ટર કનુભાઈ, તમારી પાસેથી તમારો મત જાણવા માંગુ છું. જે આખી સ્થિતિ બની છે કે એક બાજુ એક ટેટ પાસ ઉમેદવારો જે સરકારી નોકરી માટે, સરકારી શિક્ષક થવા માટે એ સતત મથી રહ્યા છે, આંદોલનો ચલાવી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે. એક બાજુ વિપક્ષે કહી રહ્યો છે કે સરકાર જાણી જોઈને એ મહેકમને ઘટાડી રહી છે. સામે સરકારની એ દલીલ છે કે ઘટાડી નથી રહી, પણ એ અનુપાતમાં વધારે શિક્ષકો છે અને જે બાકી છે એની ભરતી કરવાના છે. આ ત્રણેય પક્ષને તમે સાંભળ્યા, એની દલીલોને સાંભળી, તમારો મત કહેશો ડોક્ટર કનુભાઈ? હા હેમંતભાઈ, જી મારે એ કહેવું છે જી કે ટેટ ટાટ જયારે લાવવામાં આવ્યું જી ત્યારે ટેટ 1 એક જ એક્ઝામ હતી અને જયારે આ જ્ઞાન સહાયકની વાત આવી ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે ટેટ 2 પાસ કરે એને જ્ઞાન સહાયકમાં લેવામાં આવશે. જી પરંતુ જયારે ટેટ 2 પણ પાસ કરી એવા હજારો વિદ્યાર્થીઓ આપણી પાસે છે જી અને એવા ટેટ 1 ટેટ 2 બંને પાસ કરેલા જયારે વિદ્યાર્થીઓ હોય અને છતાંય સરકાર માત્ર 11 મહિનાના કરાર આધારિત એવા જ્ઞાન સહાયકની ભરતી કરે જે બિલકુલ યોગ્ય નથી. એટલા માટે યોગ્ય નથી કે આ કોઈ આઈટીઆઈ ના કોર્સ કે હેલ્પરનું કામ નથી, કોઈ ટેકનિકલ કામ નથી જેમાં ફૂલ ટાઈમ ટીચર જોઈએ, ફૂલ ટાઈમ શિક્ષક જોઈએ. એમાં આવી રીતે માત્ર 11 મહિનાના કરારથી લટકતો શિક્ષક અને જ્ઞાન સહાયકમાં તો હેમંતભાઈ ત્યાં સુધી લાવવામાં આવ્યું છે કે એના પછી એને 5 વર્ષ પછી કે એવો કોઈ કાર્યકાળ નથી આપવામાં આવ્યો કે એને કાયમી કરવામાં આવશે. તો આવી જયારે શિક્ષણ જગતમાં, પ્રાથમિક શિક્ષણ જગતમાં આવી લટકતી તલવાર સાથે અને સરકારી શરતે 2 વાર ટેટ પાસ કરવા છતાંય જો જ્ઞાન સહાયકને કાયમી કરવામાં ના આવતા હોય, જો એની કાયમી ભરતી કરવામાં ના આવતી હોય તો એ તદ્દન યોગ્ય છે અને શિક્ષણની ઘોર ખોદનારી છે.
પ્રાથમિક શાળાને બિલકુલ ખતમ કરનારી છે. મારો તો એ સવાલ છે કે શા માટે ખાનગી શાળાઓ આટલી મોટી સંખ્યામાં ખુલી રહી છે અને શા માટે સરકારી શાળાઓ બંધ થઈ રહી છે? Okay. એનું કારણ શું છે? શું કોઈને પ્રાઇવેટમાં ભણાવવાનો શોખ છે? મારા અગાઉ જે બેન બોલી ગયા એમની વાત બિલકુલ વ્યાજબી છે કે પ્રાથમિક શાળાઓને ધીમે ધીમે માત્ર એક શિક્ષક હોય અને 5 ધોરણ ભણાવવાના હોય, ઓરડા 2 કે 2 જ હોય, એવી પરિસ્થિતિમાં 5 ધોરણને પેલી એક શિક્ષિકા કે એક શિક્ષક કેવી રીતે ભણાવશે? સ્વાભાવિક છે કે એમાં કહેવાતા થોડાક પણ સુખી લોકો એમાંથી પોતાના બાળકોને પ્રાઇવેટમાં ના છૂટકે મૂકશે, પોતાના પેટે પાટા બાંધીને મૂકશે. ભલે એ 20,000 ની કમાણી મહિને કરતા હોય તો પણ એ વિદ્યાર્થીઓને પ્રાઇવેટમાં ફી ભરીને એ ભણવા માટે મૂકશે. અને જે દલીલ આપણે દિગ્વિજયસિંહ ભાઈએ કરી એ પણ બિલકુલ યોગ્ય છે કે 20,000 રૂપિયા તમે ખાનગી શાળાને શા માટે આપો છો? એવા 25% વિદ્યાર્થીઓને આપવાના છે. ઓકે, 75% વિદ્યાર્થીની ચિંતા છે તમને કે 25% વિદ્યાર્થીની ચિંતા છે? આપણે આમ જનતાને શિક્ષણ આપવા માંગીએ છીએ. કોઈ 25% ને નહીં, 75% ને અવગણના કરીને 25% કોઈ દિવસ આગળ ના લઈ જઈ શકાય. તમારે માત્ર બ્યુરોક્રેટ્સ જોઈએ છે એટલા માટે 25% ને હોશિયાર વિદ્યાર્થીઓને આગળ લઈ જવા છે. જે નવોદય વિદ્યાલયને એવા નાટક અગાઉ કરી ચૂકી છે આ સરકાર, જે કોંગ્રેસ સરકાર પણ કરી ચૂકી છે. મારે તો એ પણ કહેવું છે. તો જે દલીલ આપણી સામે આવી રહી છે એ વિદ્યાર્થીઓ ના અહિતની છે, વિદ્યાર્થીના શિક્ષણની ઘોર ખોદનારી છે. શિક્ષકો ફૂલ ટાઈમ જ હોવા જોઈએ. ટેટ ટાટ પાસ માગી તો ઓકે, એ પણ તૈયાર. તમારો મુદ્દો વેલિડ છે. હું પૂછું દિગ્વિજયસિંહ અને પૂજાબેન બંનેને 30 સેકન્ડ. દિગ્વિજયસિંહ લાસ્ટ. હા, હું તમારી પાસે આવું. દિગ્વિજયસિંહ લાસ્ટ 30 સેકન્ડ. સાહેબે કનુભાઈ વાત કરી, મહેશભાઈ વાત કરી, બધા હું મારું ખાસ એટલું જ છે કે છેવાડાના ગામડા સુધી શિક્ષક મળે અને જે ઘટ છે એ પૂરી કરવામાં આવે અને પૂરા પગારની શિક્ષકની ભરતી થાય. એક રાજ્યના પ્રમુખ તરીકે મારી ખાસ સરકારને વિનંતી છે કે કરાર આધારિત ક્યારેય પ્રાથમિક શાળાઓમાં શિક્ષક તરીકે ન હોવો જોઈએ. અને જે ભણે છે એની ચિંતા સાહેબે કીધું કે 75% કે જે લોકો સરકારી શાળાઓમાં ભણે છે અને અન્ય જે કામગીરીમાં શિક્ષકો રોકાય છે જેના કારણે પણ સરકારી શાળાઓમાં અસર થાય છે. તો શિક્ષક ન હોવાના કારણે આ બધા દલીલ આવી ગઈ, હવે નવી નથી એ દલીલ. ઓકે, પૂજાબેન લાસ્ટ 30 સેકન્ડ. બાપુ ઓકે, પૂજાબેન લાસ્ટ 30 સેકન્ડ. પૂજાબેન, સર, ભાજપના પ્રવક્તા અત્યારે હાજર છે, તેમને પૂછવા માંગુ છું કે 2024માં કેટલા શિક્ષકોની ભરતી આવવાની છે? આંકડો આપતા જાઓ. તમે આવ્યા છો તો આંકડો આપતા જાઓ કે કેટલી ભરતી આવવાની છે. ચલો મહેશભાઈ, લાસ્ટ 30 સેકન્ડ. ઓકે, ચલો એ સવાલ પૂછી લીધો, મેં પણ પૂછ્યો. ભરતી કેલેન્ડર આપશું ક્યારે આપવાના છો? આ જ વર્ષમાં આપવાના છો કે આવતા વર્ષમાં? ઓકે, ચાલો મહેશભાઈ, એક એનો સવાલ હતો કે કેટલા શિક્ષકોની ભરતી કરશો. એને કીધું કે ઘટ છે, તમે અહીંયા મૂકો તો શિક્ષણ બેન. તમારી અકળામણને હું સમજુ છું. આપ બેન છો, હું તમને બહુ વિવેક ઓકે પૂજાબેન, તમે જે ભાષામાં વાત કરો છો એ ભાષામાં હું નહીં કરું બેન. હું બહુ સ્પષ્ટતા સાથે કહું છું કે 9,500 શિક્ષકોની જે ઘટ છે એની ભરતી ત્વરિત થવાની છે. એમાં જ્ઞાન સહાયકો અને વિદ્યા સહાયકો બંનેની ભરતી થવાની છે. પ્રશ્ન કનુભાઈએ જે કીધો, કનુભાઈ ફૂલ ટાઈમ શિક્ષકો જ છે. જે જ્ઞાન સહાયક છે એ પણ ફૂલ ટાઈમ છે, જે વિદ્યા સહાયક છે એ પણ ફૂલ ટાઈમ છે, પરંતુ કેટલાક કરાર આધારિત છે કે એનો 11 મહિના પછી કરાર. તમારી લાગણી સાથે હું સંમત છું કે ભાઈ એને જોબની સિક્યોરિટીનો પ્રશ્ન એમનો છે. કનુભાઈનો જે પ્રશ્ન છે એ શિક્ષણનો પ્રશ્ન નથી. ધીસ ઇઝ અ જોબ સિક્યુરિટી, એની જોબ સિક્યુરિટી જે દિગ્વિજયસિંહનો પણ એનો પણ એ પ્રશ્ન. હું એવું માનું છું કે દિગ્વિજયસિંહની ચિંતા જે છે એ વિદ્યાર્થીઓની ચિંતા નથી. દિગ્વિજયસિંહ, જો તમે એવું કહેવા માંગતા હો કે સરકારી સ્કૂલોમાં 75% ભણેલતા બાળકો એ હોશિયાર નથી, એનો મતલબ એ છો કે તમે એ બાળકોનું પણ અપમાન કરો છો, એના મા બાપની લાગણીને દુભાવો છો ને એને ભણાવી રહેલા 1,92,000 શિક્ષકની કેપેસિટી ઉપર તમે શંકા કરો છો. તમારો મોટો દિગ્વિજયજી સાંભળો, આપની વચ્ચે હું બોલ્યો જ નથી. સાંભળવું જ પડે. તમે સરકાર ઉપર આક્ષેપ કરશો તો તમારે સાંભળવું જ પડશે, અને સરકારનું ખોટું હશે તો હું એવો પ્રવક્તા છું હું સ્વીકારી પણ તમને માત્ર રસ શિક્ષકોની ભરતીમાં છે એવું મને લાગે છે, બાળકોમાં નથી. 75% બાળકો જે રાજ્યની અંદર ભણતા હોય
જે રાજ્યના ગામડાના બાળકની સારી કે ભાઈ હું ગામડામાંથી જ પ્રતિનિધિત્વ કરું છું ને ગામડાની સ્કૂલોમાં જાઉં છું, મને ગર્વ છે ગુજરાતના શિક્ષણ ઉપર કે જ્યાં ગામડાની અંદર આજે શિક્ષકો છે. તમે એમ માનો છો કે 32,000 સ્કૂલની અંદર એક શિક્ષક છે, એમ તમે કહેવા માંગો છો કે આખા ગુજરાતની 32,000 સ્કૂલની અંદર એક જ શિક્ષક છે એવું તમે સાબિત કરવા માંગો છો? શું વાત આપણે કરીએ છીએ? સવાલ એટલો છે કે જે ઘટ છે એ તાત્કાલિક કરવી જોઈએ, અમારી ફરજ છે ને એ તમારી માગણી સાચી છે. ચાલો. વાત એટલી રહી કે જે 3 મોડેલો આપણા છે એ મોડેલની અંદર તમારા સૂચનો આવકાર્ય છે ને આ મોડેલો જયારે સરકારે મૂક્યા હશે, સરકાર જયારે અમલમાં હેમંતભાઈ લાવી હશે ત્યારે પણ તમારા લોકો જેવાએ જ કીધું હશે કે ભાઈ 20,000 રૂપિયાની સ્કોલરશીપ આપો, એના મા બાપ જ્યાં ભણાવવા હોય ત્યાં તમે આરટીઈ લાવો. આ એમનેમ નહીં થયું હોય, આ આપણા જેવા લોકોએ જ ચર્ચા કરીને લાવ્યા હશે. એટલે આના ઉપર ચર્ચા મહેરબાની કરીને સરકારી વ્યવસ્થા આપણી જે છે એના જે શિક્ષકો છે એના મનોબળને તોડવાના પ્રયાસો નહીં આજે કરવા જોઈએ. સમય ખૂબ ઓછો છે પણ ચિંતા આપણે કાયમ એ જ કરવાની છે કે ડીપીએસ જેવી શાળાઓ ગામડામાં નહીં જાય તો એ ગામડાનું પ્રાથમિક શિક્ષણ બચે એના સવાલો એ કાયમ આપણે પૂછવાના છે. મહેશભાઈ, ડોક્ટર કિરીટભાઈ, ડોક્ટર કનુભાઈ, દિગ્વિજયસિંહ અને પૂજાબેન, પાંચેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.